નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આલ્કોહોલિક એનોનિમસ ગ્રુપ દ્વારા વ્યસની લોકો માટે જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। વ્યસન કરવું એ લોકો માટે એક દિનચર્યા બની ગઈ હોય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। વ્યસનના કારણે ઘણા પરિવારો વેરવિખેર પણ થઈ ગયા છે। ત્યારે વ્યસન છોડવા માંગતા લોકો માટે એક સામાજિક સંસ્થાએ બીડું ઉપાડ્યું છે। આલ્કોહોલિક એનોનિમસ નામની સંસ્થા દ્વારા લોકોને નિરવ્યસની કરવા માટેનું એક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે લોકો દારૂ છોડવા માંગતા હોય એવા લોકોને પ્રોત્સાહિત કરી અને સારા માર્ગે લઈ જવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે। આ સંસ્થા ઘણા સમયથી કાર્યરત છે અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં આ સંસ્થામાં ઘણા લોકોએ જોડાઈ અને નિર્વ્યસની બન્યા છે। ત્યારે ચીખલી તાલુકામાં પણ આજે જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી અને વ્યસન છોડવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા। ચીખલી કોલેજમાં અમે છેલ્લા 1 વર્ષથી આલ્કોહોલિક એનોનિમસ ગ્રુપને અમે એમના કાર્યક્રમો કરવા માટે જગ્યા આપી હતી અને આજે એનું 1 વર્ષ પૂરું થાય છે। અને આજે જ્યારે આલ્કોહોલ એનોનિમસનું જ્યારે વ્યસન છોડવાની જાગૃતિના કાર્યક્રમમાં જ્યારે અમે ઉપસ્થિત થયા છે ત્યારે મને આનંદ થાય છે કે 1 વર્ષમાં આ ગ્રુપ દ્વારા આ વિસ્તારના 8 જણાઓને દારૂ છોડાવવામાં એ લોકોને સફળતા મળી છે। મારી સંસ્થા અને હું એમની સાથે જ છું, એ લોકોને હું ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં બી આવા કામ માટે આ ગ્રુપને કોઈ પણ અમારી જરૂર પડે તો અમે ઉપસ્થિત રહીશું। રોજ ચીખલી કોલેજમાં આલ્કોહોલિક એનોનિમસ ગ્રુપ દ્વારા એક મીટિંગ કરવામાં આવી હતી। આલ્કોહોલિક એનોનિમસ ગ્રુપ એવું ગ્રુપ છે જે સ્વયં સંચાલિત કોઈપણ જાતના ફંડ ફાળા ડોનેશન કે ફી વગર ચાલતું છે અને એ જે લોકો દારૂના વ્યસની છે, જેને આપણે સાદી ભાષામાં કહીએ દારૂડિયા કહીએ, એ લોકોને વ્યસન મુક્ત કરવા માટે કાર્ય કરી રહ્યું છે। કોઈપણ જાતને ફી પૈસા કોઈપણ સ્વરૂપમાં લીધા વગર નિસ્વાર્થ ભાવે એ લોકોને વ્યસન મુક્તિ કરાવે છે। અને આજે જાણીને આનંદ થયો કે 8 વ્યક્તિને એમણે વ્યસન મુક્ત કર્યા। હવે આમ જોવા જાય તો 8 જ વ્યક્તિ, પણ 8 વ્યક્તિ સાથે સંકળાયેલા કુટુંબો અને એનો સમાજ જોતાં એણે ઘણા બધાને એ લોકોએ વ્યસન મુક્ત કર્યા છે। આ ગ્રુપ આપણા એરિયામાં વધારે ને વધારે પ્રગતિ કરે અને વધારે લોકો વ્યસન મુક્ત થાય, જેથી આપણો સમાજ તંદુરસ્ત થાય, દેશ તંદુરસ્ત થાય એવી શુભેચ્છા। મને શરાબ હું જુદી રીતે પીઉં છું એના માટે મને મારી જાતને જ એવું સેલ્ફ રિયલાઇઝેશન થયેલું કે મારું શરાબ પીવાની આદત દુનિયા કરતાં જુદી છે। એના માટે હું એક ડૉક્ટર મારા મિત્રને મળ્યો, એમણે મને એક સાયકાટ્રિસ્ટને કન્સલ્ટ કરાવ્યા અને સાયકાટ્રિસ્ટ સાહેબે મને આલ્કોહોલિક એનોનિમસ નામની એક સંસ્થા પાસે મોકલાવ્યા। આલ્કોહોલિક એનોનિમસ સંસ્થા 1935માં યુએસમાં ચાલતી આજે 200 દેશમાં કામ કરે છે અને 2-4 લાખ શરાબીઓ એ સંસ્થાની સાથે રહીને દારૂથી દૂર છે। આ સંસ્થા કોઈપણ જાતનો ફી કે ફાળો લેતી નથી। આ સંસ્થામાં એક 12 પગલાંનો કાર્યક્રમ છે, જેને કરવાથી એક જે લોકો ઈચ્છુક છે દારૂથી દૂર થવા માટે, એવા મારા જેવા અખંડ શરાબીઓ દારૂથી દૂર રહીને સુખી અને સમાધાનકારી જીવન જીવી શકે છે। આ સંસ્થામાં જે મેસેજ છે એ છે કે આલ્કોહોલિઝમ, શરાબિયત એ એક બીમારી છે, શરીરને લાગેલી, મનને લાગેલી અને સાથે સાથે આપણા વિચારોને, આધ્યાત્મને લાગેલી એક આ બીમારી છે અને એનો ઉકેલ છે। આપને આ મેસેજ મારો તમારા સુધી પહોંચે અને તમે મળવા માંગો તો ગૂગલ કે યુટ્યુબ પર ફક્ત આલ્કોહોલિક એનોનિમસ એટલું ટાઈપ કરવાથી તમને જોઈતી તમામ માહિતીઓ અવેલેબલ છે। ધન્યવાદ।